નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ પોલીસને મળી મોટી સફળતા. એટીએમ તોડી લૂંટ કરતી ટોળકીના 5 નાગરિકોની કરી ધરપકડ. વાગરા અને દહેજમાં એટીએમ ચોરીના ગુનાને આપવામાં આવ્યો હતો અંજામ. ગુનામાં હરિયાણાની મેવાતી ગેંગ સામેલ હોવાનું બહાર આવ્યું. 7 ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેના 85,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. ભારતીય રેલની કાયાકલ્પની આપી ગેરંટી. અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું પીએમ મોદીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. રેલવે સ્ટેશન ખાતે વન સ્ટેશન વન પ્રોડક્ટનું લોકાર્પણ કરાયું. સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા. ભરૂચની જાહેર થયેલી પહેલી ટીપીના તવરાના ગ્રામજનોને ગેસ લાઇન માટે 15 વર્ષથી અન્યાય. તવરાની જાહેર થયેલી 5 ટીપી અને જડેશ્વરથી તવરા સુધીમાં વિકસેલ નવા ભરૂચમાં ગેસ લાઇનની થતી લાણી સામે સવાલો. ભરૂચ જિલ્લામાં તાજેતરમાં જ વાગરા ખાતે જેબી કોમ્પ્લેક્સમાં આવેલ એચડીએફસી બેંકના એટીએમ મશીનને ગેસ કટરની મદદથી તોડી પાડી સ્કોર્પિયો ગાડીમાં ભરી લઈ જઈ પિસાદ ગામની સીમમાં આરોપીઓએ ગેસ કટર વડે મશીન કાપી તેમાં રહેલ 3,52,500ની રોકડ મત્તા ઉપર હાથફેરો કરી તેમજ દહેજના જોલવા ખાતે પણ એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટનાઓ સામે આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પેરોલ ફરલો સ્ક્વોડ સહિતની ટીમો આ મામલે તપાસમાં જોતરાઈ હતી અને જિલ્લામાં રહેતા 500 જેટલા સીસીટીવી કેમેરા ચકાસણી કર્યા હતા. જે તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે વાગરામાં એટીએમ ચોરી અને જોલવામાં એટીએમ તોડવાના પ્રયાસમાં સંડોવાયેલ એક ઇસમ ભરૂચ આવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે આરોપી ઇરફાન ઉર્ફે રોનકને આ મામલે ઝડપી પાડ્યો હતો. તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે અંકલેશ્વર IIFL ગોલ્ડની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચના ફાતેમા પાર્ક સોસાયટીમાં ભાડે મકાન રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે એટીએમ ચોરી કરાવી હતી. તેનું તેઓ હાલમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં છુપાવેલ હોવાનું જણાવતા પોલીસે તુરંત જ ઇન્દોર ખાતે તપાસ અર્થે પહોંચી હતી. જ્યાં પોલીસ દ્વારા સલીમ ઉર્ફે મુસો અબ્દુલ ખાન રહેવાસી ઓલપાડ સુરત, નદીમ ઉર્ફે કબીર કયુમ ખાન રહેવાસી પિરામણ અંકલેશ્વર, ઇરફાન ઉર્ફે રોનક દાઈમા રહેવાસી જિન્નત બંગલોસ ભરૂચ તેમજ શ્યામલાલ ઉર્ફે રામુ વર્મા રહેવાસી ઝાલાવાડ રાજસ્થાન અને આમિર સાબિર નથ્થુ ખાન રહેવાસી ઇન્દોરનાઓને ઝડપી પાડી ભરૂચ જિલ્લાના વાગરા, જોલવા અને નંદરબાર પોલીસ મથક હદ વિસ્તારમાં એટીએમ ચોરીના ગુનામાં ઝડપી પાડી ગેંગના અન્ય 7 સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઝડપાયેલ ગેંગ પાસેથી સ્કોર્પિયો કાર, કિયા સેલ્ટોન કાર, રોકડ રકમ સહિત ગેસ કટિંગ પાના મળી કુલ 20,41,650નો મુદ્દામાલ કબજે કરી આ મામલે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી, એસઓજી, લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા. અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે એલસીબીના પીઆઈ શ્રી MP વાળા અને એમના પીએસઆઈ તુવર, એસઓજીના પીએસઆઈ ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે, મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબિર ઉર્ફે મુન્નો, જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે. અગાઉ IIFL જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં 2020માં જે બનાવ બન્યો એમાં સંડોવાયેલો જે સાબિર છે એ સંડોવાયેલો છે એવી હકીકત ધ્યાનમાં આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સાબિર અને એની સાથે બીજા 4 આરોપીઓ જેમાં નામ છે નદીમ, ઇરફાન, શ્યામલાલ અને આમિર, આમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે, સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર, આ બંને કબજે કરવામાં આવી છે. એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને 85,000 કરોડ રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે. અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું છે. ત્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો અને વન સ્ટેશન વન પ્રોડક્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.
અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું છે. સાથે જ 10 નવી વંદે ભારત રેલને વડાપ્રધાને લીલી ઝંડી આપી છે. આ સાથે જ વડાપ્રધાને આગામી 5 વર્ષમાં ભારતીય રેલની કાયાકલ્પ કરવાની ગેરંટી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીએફસીના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. સાથે જ અહીંથી 10 નવી વંદે ભારત રેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી તો જનસભાને સંબોધન પણ કર્યું હતું. ત્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો અને વન સ્ટેશન વન પ્રોડક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે અંકલેશ્વરના 12 જેટલા વિશ્વકર્મા કારીગરોનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, મામલતદાર કરણસિંહ રાજપૂત, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુભાઈ ચૌધરી સહિત રેલવેના અધિકારીઓ અને નગરજનોએ હાજર રહી પ્રધાનમંત્રીના 85,000 કરોડના રેલવે પ્રોજેક્ટના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું. 100 साल में पहली बार हुआ ये कार्यक्रम होगा. मैं रेलवे को भी इस भव्य आयोजन के लिए बहुत बहुत बधाई देता हूं. विकसित भारत के लिए हो रहे नव निर्माण का लगातार विस्तार हो रहा है. देश के कोने कोने में परियोजनाओं का लोकार्पण हो रहा है. नई योजनाएं शुरू हो रही है. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે, મજબૂત ભારત બનાવવા માંગે છે, હર હાથ કો કામ આપવાની વાત કરે છે. તો તેવા સમય અહીંયા અંકલેશ્વર રેલવે સ્ટેશને અમે અલગ અલગ કારીગરોનું પણ સન્માન કર્યું. વિશ્વકર્મા જેમનું નામ આપ્યું છે. અહીંયા જન ઔષધિ કેન્દ્ર કે જેના પર દેશના પ્રધાનમંત્રી ખૂબ મોટો ભાર મૂક્યો છે, એ જન ઔષધિ કેન્દ્રનો પણ અહીંયા પ્રારંભ કરવામાં આવ્યો છે. લોકલ ફોર લોકલ એટલે સ્થાનિક લોકોને રોજગારી મળે એ માટે પણ અહીંયા અલગ અલગ સેન્ટરો અમે પ્રત્યક્ષ નિહાળવાના છે. છેલ્લા 15 વર્ષથી તવરા ગામના જાગૃત નાગરિકો દ્વારા ગેસ લાઇન માટે વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં ગેસ લાઇન નહીં મળતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં હજી તવરા ગામ ગેસ લાઇન વિહોણું છે. છતાં ગુજરાત ગેસ દ્વારા આ બાબતે કોઈ જ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવતા આખરે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દર ચૂંટણી સમયે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન આવેલા ઉમેદવારો પ્રચાર દરમિયાન મોટા વાયદા કરતા હોય છે. છેલ્લી 3 વિધાનસભાના પ્રચારમાં આ મુદ્દે વારંવાર રજૂઆતો થઈ છે. તેમ છતાં હજી ગામમાં ગેસ લાઇન આવી જ નથી. જ્યારે તવરા ગામની આસપાસ મુખ્ય માર્ગો પર આવેલી નવી સોસાયટીઓ, નવા એપાર્ટમેન્ટમાં ગેસ લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે તવરા ગામના ગ્રામજનોએ હજી સુધી ગેસ લાઇનનું જોડાણ કયા કારણોસર, કયા રાજકીય આગેવાનના કારણે નથી આપવામાં આવ્યું તે એક તપાસનો વિષય બની રહ્યો છે. ભરૂચ તાલુકાનું તવરા ગામ તાજેતરમાં ટાઉન પ્લાનિંગ ટીપીમાં સમાવેશ થયો છે. ત્યારે જાડેશ્વર ચોકડીથી તવરા ગામના મુખ્ય માર્ગ પર એક નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં આ વિસ્તારમાં નવા બાંધકામ થયેલ સોસાયટી, એપાર્ટમેન્ટોને ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ હજી સુધી કયા કારણોસર તવરા ગામને ગેસ લાઇનનું જોડાણ નથી આપવામાં આવતું, જેના કારણે ગ્રામજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામના છેવાડે આવેલ સોસાયટીઓને પણ ગેસ લાઇનનું જોડાણ અપાયું છે. ત્યારે માત્ર નજીવા અંતર પર જ ગ્રામજનોને ગેસ લાઇનનું જોડાણ આપવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે. જોકે હવે જોવું રહ્યું કે આવનાર દિવસોમાં કેટલા સમય સુધીમાં ગ્રામજનોને ગેસ લાઇનનું જોડાણ આપવામાં આવે છે. મારું નામ કિરણસિંહ ભીમસિંહ ગોહિલ, રહેવાસી જૂના તવરા. અમારા ગામમાં જે આ ગેસનો જે પ્રોબ્લેમ છે એ ઘણા વખતથી અરજીઓ આપેલી છે એના બાબતની અંદર, પણ એનું કંઈ અત્યાર સુધીમાં કંઈ નિરાકરણ આવ્યું નથી. તો એ વહેલી તકે નિરાકરણ આવે એવી સરકારશ્રીને પ્રાર્થના. મારું નામ મુકેશ પ્રજાપતિ છે, જૂના તળાવનો રહેવાસી છું. ભરૂચ જિલ્લો જ્યારે હરણફાળ વિકાસ કરી રહેલો છે ત્યારે અમારું ગામ જૂના તળાવ જે વિકસિતથી થોડું દૂર છે, આજુબાજુની સોસાયટીઓમાં 2 વર્ષ 3 વર્ષ પહેલાં ગેસ લાઇન આવી ગઈ છે અને અમારી વારંવાર રજૂઆત હોવા છતાં પણ અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી અને અમારી ગેસ લાઇનનો કોઈ અટપટો નથી. એટલે અમે ગામવાસીઓ લોકો અમારે જે પ્રશાસન છે એને એવું કહેવા માંગીએ છીએ કે અમારા ગામની રૂરલ ડેવલપમેન્ટ જે છે એનું
અમને ગેસ લાઈન ક્યારે મળશે વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે અમને આ ગેસ લાઈન આપવી જોઈએ. મારું નામ સંગીતાબેન ટેલર છે. હું જૂના તવરામાં રહું છું, બસ સ્ટેશન પાસે. ને અમારા ગામની અંદર ગેસ લાઈન નથી ને આ નજીકમાં જે સોસાયટી બની ગયેલી છે એ લોકોને તરત જ ગેસ લાઈન મળી જાય છે ને અમને હજુ મળી નથી. તે અમારે ગેસ લાઈન જોઈએ. છેલ્લા 15 વર્ષથી અમારી તવરા ગામમાં ગેસ લાઈન આવી નથી, જ્યારે બાજુની આજુબાજુની સોસાયટીઓમાં હમણાં ગેસ લાઈન આવી ગયેલી છે. તે માટે અમે કેટલા વર્ષોથી રજૂઆત કરી છે, છતાં પણ અમને ગેસ લાઈન આપતા નથી અને બાજુની સોસાયટીઓમાં ગેસ લાઈન આપી દે છે. અમારે ગેસ લાઈનની જરૂર છે. અમને કેટલી તકલીફ પડે છે. અમારા આજુબાજુ સોસાયટી આવી ગઈ છે, તેમ ત્યાં ઘડી ગેસ લાઈન આવી ગઈ છે, હજુ અમારા ઘર લગી ગેસ લાઈન આવી નથી. અમારા ગામ લોકોની રજૂઆત એમ છે કે છેલ્લા 15 વર્ષથી ગેસ લાઈનની રજૂઆત વારંવાર કરવામાં આવેલી છે, છતાંય આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. જ્યારે તવરા ગામ એવું છે કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા 5 ટીપીને મોર મારી દેવામાં આવી છે. જ્યારે આટલા આધુનિક યુગમાં જ્યારે ન્યૂ ભરૂચ તરફ જઈ રહ્યું હોય તવરા, ત્યારે અહીં ગાડી 12 થી 15 માળની બિલ્ડિંગો બની છે. તે લોકોને સત્વર અને તાત્કાલિક ગેસ લાઈનનું જોડાણ આપી દેવામાં આવ્યું છે. તો ગામજનો જોડે કેમ આવો અન્યાય? જ્યારે એ લોકોને 2 વર્ષમાં લાઈન મળી જતી હોય અને ગામવાળા 15 વર્ષથી ઝઝૂમે છે. વારંવાર તાલુકા લેવલથી કે લોકસભા સુધીના ઇલેક્શનોમાં આ રજૂઆત અમારી થયેલી છે. માત્ર ને માત્ર વાયદા જ પૂરા ને કોઈ વાયદો પૂરો થયેલો નથી. પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના પરિવારો પર અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાના વિરોધમાં સામાજિક સમરસતા મંચ વડોદરા વિભાગ ભરૂચ જિલ્લા દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચમાં મંગળવારના રોજ સામાજિક સમરસતા મંચના સભ્યોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતા શેખ શાહજાદા અને તેમના સમર્થકોએ પરગણા જિલ્લાના સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને બળજબરી જમીન હડપવાના આક્ષેપો કર્યા હતા. આ મામલે સમગ્ર દેશમાં વિરોધ ફેલાઈ ગયો છે, જેના વિરોધમાં આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અત્યાચારોનો આ સિલસિલો ચાલુ હતો અને 50 દિવસ પહેલાં કેન્દ્ર સરકારના ઈડીના અધિકારીઓ પર હુમલાઓ અને ત્યારબાદ શેખ શાહજહાં નામના મુખ્ય આરોપી ફરાર થવાથી મીડિયા સમક્ષ ઉજાગર થઈ છે. રાજકારણ અને ધાર્મિક કારણોથી પ્રેરિત આ જઘન્ય અપરાધ પોલીસ પ્રશાસન અને પશ્ચિમ બંગાળની સરકારની નાકામયાબીઓનો પુરાવા સાબિત થઈ રહ્યા છે, જ્યાં બાળકો અને મહિલાઓ સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર, બળાત્કાર અને મારામારીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાઓથી પશ્ચિમ બંગાળની મહિલાઓને બાળકોની સુરક્ષાની ભયાનક સ્થિતિ સામે આવી છે. કેટલાય દિવસોના ઘટનાને બાદ પોલીસ એફઆઈઆર ન નોંધી હોવાથી સામાજિક સમરસતા મંચ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સામાજિક સમરસતા મંચ ગુજરાત ભરૂચ તરફથી એક માંગ એવી છે કે વર્તમાનમાં જે ઘટના બની એની અંદર સ્ત્રીઓ, બાળકો બધાને ન્યાય મળે અને જે દોષિત છે એની પર કડક સજા થાય અને ફરી આવા પ્રકારની ઘટના દેશના કોઈ પણ ખૂણામાં ન બને. અનુસૂચિત સમાજના, અનુસૂચિત જનજાતિ સમાજના જે લોકો સાથે થયેલા અત્યાચારને ફરીવાર આ પ્રકારે સહન કરવામાં નહીં આવશે. સામાજિક સમરસતા મંચ ભરૂચ જિલ્લો તાજેતરમાં પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં પરગણામાં જે મહિલાઓ પર જે અત્યાચારો કરવામાં આવેલા છે, તો અત્યાચારોનો સામાજિક સમરસતા મંચ ભરૂચ જિલ્લો અને સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશ એનો સખત વિરોધ કરે છે. આમાં જે મહિલાઓ અને બાળકો ઉપર જે અત્યાચારો જે કરવામાં આવ્યા છે એને કૃત્યો માટે તુરંત કાર્યવાહી કરવામાં આવે, એફઆઈઆર કરવામાં આવે, દોષિતો છે એને શિક્ષા કરવામાં આવે અને ન્યાય આપવામાં આવે. અને જે મહિલાઓ અને બાળકો અને જમીન જે ગઈ છે એમને એમની મિલકત પાછી આપવામાં આવે અને દોષિતોને સખત સજા કરવામાં આવે એવી સામાજિક સમરસતા ગુજરાત મંચ ભરૂચ જિલ્લો માંગ કરે છે. ભરૂચના મહમ્મદપુરા પાસે આવેલ લાલવાડી વિસ્તાર પાસે મોટા ટ્રક ચાલકો પોતાના ટ્રક રોડની વચ્ચે જ આડા ઊભા કરી જતા રહેતા હોય છે, જેને લઈ અનેકવાર આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને નાના વાહનોને અવરજવર કરવા માટે લોકોને તકલીફનો સામનો કરવો પડતો હોય છે. થોડા સમય પહેલાં આ જ વિસ્તારમાં એક લાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી, જેને લઈને આ રોડ ઉપરથી ફાયર બ્રિગેડને અવરજવર કરવી પડે તેમ હતી. ત્યારે પણ આ રોડ પર ટ્રકની ભરમાર હોય ફાયર બ્રિગેડને અવરજવર માટે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રકના
વાહનના ચાલકો 10થી 16 ટાયરવાળી ગાડીઓ રોડ પર જ આડી ઊભી કરી પોતાના ગોડાઉનમાં માલ સારી રીતે ઉતરે તે રીતે જ ઊભી રાખતા હોય છે. પછી રાહદારી તેમજ અન્ય બીજા વાહન ચાલકોનું જે થવાનું હોય તે થાય તેની કોઈપણ જાતની ચિંતા આ ગોડાઉન માલિક તેમજ ચાલકો દ્વારા કરાતી નથી, જેના કારણે અનેકવાર તો આ વિસ્તારમાં આવતી એમ્બ્યુલન્સને પણ આ રોડ પરથી પસાર થવામાં ભારે તકલીફો વેઠવી પડે છે. આ જ વિસ્તારના સ્થાનિક રહીશો સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે આ રોડ પર અનેકવાર તેઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. આ લોકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દેતા હોય છે અને પછી તેઓની ગાડી કાઢવા માટે તેઓએ રાહ જોવી પડે છે. આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં આ દુકાનધારકો કે ડ્રાઈવરો સાંભળતા નથી. આ રોડ પરથી સ્થાનિક રહીશોના બાળકોની સ્કૂલ વાન તેમજ રિક્ષાઓ જતી હોય છે. જો ન કરે નારાયણ અને કોઈ મોટી જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે તે પણ એક ગંભીર સવાલ ઊભો થયો છે. જેથી આ ગોડાઉનોને બીજે શિફ્ટ કરવા માટે જિલ્લા કલેક્ટરથી લઈને જિલ્લા પોલીસ વડાને આ બાબતે રજૂઆત કરવા જઈશું તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી. મારું નામ વાહિદ મકરાણી છે. હું સકર તલાવ ફળિયામાં રહું છું. આજથી જણાવવાનું કે અમારા ફળિયાની સાથે લાલવાડી વિસ્તાર આવેલું છે, રહેઠાણ વિસ્તાર છે. અહીંયા કેટલા મોટા કદ્દાવર વેપારીઓ એ રહેઠાણ મકાનોમાં મોટી મોટી ગોડાઉનો બનાવી રહેલી છે, પરેશાન કરી રહ્યા છે આ લોકો. દિવસ પહેલાં બી અહીંયા આગ લાગેલી, એ ફાયર બ્રિગેડ આવવાની એટલી તકલીફ પડે કે અહીંયા આવવા માટે અમે બોલાવેલી. આગ વધી ગયેલી એના કારણે, અહીંયા ટ્રાફિકના કારણે જ આગ વધી ગયેલી. અહીંયા વારંવાર સ્કૂલના છોકરાઓની બી એ રહે છે, લેટ થઈ જાય છે સ્કૂલમાં. 2 દિવસ પહેલા થયેલું એક્સિડન્ટ વાગેલું છોકરાને. ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3, 4 અને 5માં રોડ, રસ્તા, પેવર બ્લોક સહિતના 2 કરોડના ખર્ચે 47 અલગ અલગ વિકાસના કામોના ખાતમુહૂર્ત વિધિ ધારાસભ્યના હસ્તે કરાઈ હતી, જેમાં પાલિકા પ્રમુખ સહિત ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થાય તેવી સંભાવના વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિઓના કાર્યક્રમો પૂરજોશમાં કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના ભોલાવ ખાતેથી 227 કરોડના 33 પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ યોજી હતી. ત્યારે ભરૂચ નગરપાલિકા પણ તેમના વિસ્તારમાં બાકી રહેતા અને પૂરા થઈ ગયેલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાએ ગતરોજ સાંજના લોકમાંગને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 3, 4 અને 5માં પેવર બ્લોક, સીસી રોડ, આરસીસી રોડ, ડ્રેનેજના કામો મળીને કુલ રૂપિયા 2 કરોડના ખર્ચે 47 જેટલા કામો મૂકવામાં આવ્યા હતા, જેની ખાતમુહૂર્ત વિધિ વોર્ડ નંબર 3માં અંબિકાનગર, વોર્ડ નંબર 4માં લિંક રોડ પર આવેલી પંચવટી સોસાયટી અને વોર્ડ નંબર 5માં નીનાબેન યાદવના ઘર પાસે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવના હસ્તે યોજાઈ હતી. આ પ્રસંગે શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ દક્ષા પટેલ, પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત વોર્ડના ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જ્યારે આ ઉપરાંત જેબી મોદી પાર્કથી શક્તિનાથ સુધીના માર્ગનું રીસર્ફેસિંગ, રીકાર્પેટિંગના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5માં 47 જેટલા જુદા જુદા વિકાસના કામોના ખાતમુહૂર્ત થયા છે. 2 કરોડ રૂપિયાના ખર્ચે પેવર બ્લોકના કામો, સીસી રોડ, આરસીસી રોડ, ડ્રેનેજના કામો આ ભરૂચના 3 વોર્ડમાં ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યોની હાજરીમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેનની વિશેષ ઉપસ્થિતિમાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક મળી હતી, જેમાં એકબીજાના સહકારમાં લોકસભા ચૂંટણી લડી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક મળી હતી, જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું હતું. આ બેઠકમાં આપના ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને કોંગ્રેસના અન્ય અગ્રણીઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો આ બેઠકથી અળગા રહ્યા હતા. એકબીજા સાથે અમે તંદુરસ્ત ચર્ચા કરી છે, સંવાદ કર્યો છે અને આવનાર લોકસભામાં અમે મજબૂત રણનીતિ બનાવીને આ લોકસભામાં ઉતરવાના છે અને અમે આ લોકસભા આવનાર દિવસોમાં જીતવાના છે. આજે ચૈતરભાઈ વસાવા ગઠબંધનના ઉમેદવાર હોવાથી ભાજપ સમગ્ર ભરૂચમાં તોડજોડની રાજનીતિ કરી રહી છે, લોભામણી લાલચો આપી રહી છે. મહેશભાઈ હોય, કોંગ્રેસના આગેવાનો હોય, આમ આદમી પાર્ટીના આગેવાનો હોય, એમને તોડીને આજે ચૈતરભાઈને હરાવવા માટેની આખી રણનીતિ બની રહી છે. પરંતુ ચૈતરભાઈ સાથે કોંગ્રેસના તમામ દિગ્ગજ આગેવાનો છે, આમ આદમી પાર્ટીના વફાદાર કાર્યકરો છે. માત્ર ચૈતરભાઈ નહીં પણ સમગ્ર લોકો અમે એક ટીમ બનીને લોકસભામાં મહેનત કરી રહ્યા છે અને અમને
ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવતા લોકો પર પૂરો ભરોસો છે કે અમારા પર એકવાર વિશ્વાસ મૂકશે અને આ લોકસભા અમે જીતીશું. મનસુખભાઈ વડીલ છે, 30 વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, સિનિયર છે. એમણે મારા વ્યક્તિગત ટિપ્પણી કરતાં 30 વર્ષમાં એમણે ભરૂચ સંસદીય ક્ષેત્રમાં કેટલા લોકોના કામ કર્યા છે, પોતે કેટલી કાર્યાલય ચાલુ છે પોતાની, એની વાત કરવી જોઈએ. અને એક બાજુ 32 ગામના લોકોને જમીન સંપાદનમાં વળતરો નથી મળ્યા, જીઆઈડીસીઓમાં યુવાનોને કાયમી નોકરી નથી મળતી, આ વિસ્તારોમાં બાળકોના શિક્ષકો નથી, નર્મદા પૂરમાં જેટલી હોનારત સર્જાય એનું વળતર નથી મળ્યું. છતાંય મનસુખભાઈ જો રમતા રમતા જીતવાની વાત કરતા હોય 5 લાખ લીડથી, તો ઘમંડી મનસુખભાઈ છે, અમે નથી. અંકલેશ્વરમાં 3 બેનપણીઓએ પોતાના શોખને સ્ટાર્ટઅપ આપી નવા સાહસ રૂપે સ્વીટ સેન્સેશન નામે પ્યોર વેજ કેક શોપનો પ્રારંભ કર્યો છે. હોમમેડ પ્યોર વેજની મેટ્રો સિટીમાં મળતી વેરાયટી સાથે નવા સાહસનો પ્રારંભ કર્યો હતો. અંકલેશ્વરની 3 યુવતી અરવી રાણા, એની રાણા અને પૂજા જોશી કુકિંગનો શોખમાં ખાસ કરીને કેક બનાવવાની શરૂઆત 2 વર્ષ પૂર્વે પોતાના ઘરેથી તેઓએ કરી હતી. છેલ્લા 2 વર્ષથી હોમમેડ કેકનું ઘરથી શરૂ કરેલ પ્રયાસ સફળ બન્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સ્ટાર્ટઅપની વાત મૂકી હતી. જે વાતને સ્વીકારી અરવી રાણા, એની રાણા અને પૂજા જોશીએ પોતાનું ખુદનું અને સ્વમહેનતથી સ્વીટ સેન્સેશન સ્વરૂપે સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. ગતરોજ અંકલેશ્વર ચૌટા નાકા સ્ટેટ બેંક સામે આવેલા સાંઈ કોમ્પ્લેક્સમાં શોપ નંબર 2માં સ્વીટ સેન્સેશન શોપની શરૂઆત કરી છે. આ પ્રસંગે પરિવારના સભ્યો તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકોએ ઉપસ્થિત રહી તેઓને શુભકામનાઓ પાઠવી હતી. તો સ્વીટ સેન્સેશન શોપમાં ચીઝ કેક, આલિયા ભટ્ટ સ્પેશિયલ મિલ્ક કેક, તિરામીસુ, અવનવા પ્રકારની કપ કેક સહિત બેકરી વ્યવસાયમાં પોતાના હોમમેડ અને અવનવા ફ્લેવર સાથે શરૂઆત કરી છે. વલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા અને દાંડી યાત્રાનું બાળકો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે એક બાળક ગાંધીજી બની, બાકીના બાળકો ગાંધીજીના દાંડી સૈનિકો બની અંગ્રેજોના મીઠાના કાયદાનો ભંગ કરવા સવિનય કાનૂન ભંગ માટે દાંડી યાત્રાનું રિહર્સલ કરી શાળામાં બનાવેલા મીઠાના અગરમાંથી મીઠું ઉપાડી અંગ્રેજોએ કરેલા મીઠાના કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. આમ 12 માર્ચ 1930ના દિવસે ગાંધીજીએ સાબરમતી આશ્રમમાંથી મીઠાના કાયદાનો વિરોધ કરવા પગપાળા યાત્રા કરી હતી. તે યાદને તાજી કરવા અને બાળકોને ઐતિહાસિક માહિતી, પ્રત્યક્ષ જ્ઞાન મળે તે હેતુથી શાળાના આચાર્ય કાલિદાસ રોહિત અને જસુબેન દ્વારા દાંડી યાત્રાનું શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ શિક્ષકો જોડાયા હતા. 12 માર્ચ 1930ના રોજ જ્યારે બાપુએ સવિનય કાનૂન ભંગ માટે દાંડી યાત્રા કરી હતી મીઠાનો કાયદો દૂર કરવા, ત્યારે આજે અમે એક અહીંયા ગાંધી બાપુ બનાવ્યા છે, એના સેવકો છે અને સવિનય કાનૂન મીઠાના કાયદાનો ભંગ કરવા અમે દાંડી યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા ઠેઠ દાંડી જઈ અને મીઠું પાડશે, ચપટી મીઠું, અને અંગ્રેજોના કાયદાનો વિરોધ નોંધાવવા જે બાપુએ પ્રયત્ન કરેલો અને સફળ થયેલા બાપુ, ત્યારે અમે આજે એ બાપુના પગલે કેવી રીતે ચાલવું કે આ બાળકો આ રેલી કાઢી અને એક સરસ મજાનો નમૂનો અહીં પ્રેસ કરી રહ્યા છે. જય હિન્દ, જય ભારત, જય જય ગોરી ગુજરાત, મહાત્મા ગાંધીજી કી. નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કડુલી મડુલી સ્લેબ ડ્રેઇનનું લોકાર્પણ તેમજ કેવડીથી કુમેઠા નવીન રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભયસિંહ તડવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. નસવાડી તાલુકાના કડુલી મહુડી ડુંગર વિસ્તારમાં ગામ આવેલ છે. જ્યારે ચોમાસાના સમયે ભારે વરસાદ પડે ત્યારે કોતરો તેમજ નદીમાં પાણીના પૂર આવતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. નદીમાં પાણીના પૂર ના ઉતરે ત્યાં સુધી લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી, જેને લઈને ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. ધારાસભ્યની રજૂઆતના પગલે સરકાર દ્વારા બ્રિજ મંજૂર કરાયો હતો. જ્યારે આ બ્રિજની કામગીરી પૂર્ણ થતાં ધારાસભ્ય અભયસિંહ તડવીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે કેવડીથી કુમેઠા નવીન રોડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ રસ્તો 4 કરોડથી વધુ રકમથી બનશે. ડુંગર વિસ્તારમાં વિકાસના કામો થતાં લોકોએ સરકાર તેમજ ધારાસભ્યોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે નસવાડી તાલુકા પંચાયત બાંધકામના ચેરમેન સિમીબેન ભીલ, ભાજપા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ, મહામંત્રી અનિલભાઈ શાહ, જિલ્લા પંચાયત સભ્ય ગણસાબેન, તાલુકા પંચાયત સભ્ય રણજીભાઈ ભીલ, દિલીપભાઈ ભીલ, કાર્યકર્તા તેમજ ગામના સરપંચ સભ્યો, ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય સાહેબને ઘણા વર્ષથી હું રજૂઆત કરતો આવ્યો હતો. તો અમારો લગભગ અહીંથી કડુલી જવા હોય તો 3 કિલોમીટર થાય, આવવાનું હોય કુમેઠા તો 3 કિલોમીટર થાય, 100 કિલોમીટરનો અંદર થાય. તો એટલો બધો અમારો ફેરો થતો તો અહીં કિલોમીટરમાં રસ્તો થઈ જતો હતો. અમારે લગભગ આમતા, વાડિયા, દબ્બા, ખોખરા લગભગ 35 ગામનો ફાયદો થાય આ રસ્તો. એટલે
લગભગ રસ્તો મંજૂર થયો તો અમારા ધારાસભ્યને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને ઘણા વખતથી સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ મારફતે મારી પાસે આ રજૂઆત આવેલી અને માનનીય મુખ્યમંત્રીને આ રજૂઆત કરતા નસવાડી તાલુકાના લગભગ કુકાવટી, મોધલા, ખરેડા, ખડકિયા, કોટલીપુરા, બીજા ઘણા બધા રાણેડા, આવા પુલો બધા લો લેવલના મંજૂર થયા છે. લગભગ 40 કરોડ જેટલી રકમ સંખેડા વિધાનસભામાં આવી છે અને એને ધ્યાને લઈને ત્યાંના કાર્યકર્તાની રજૂઆત હતી કે ધારાસભ્યનો અમારે આભાર માનવો છે. એટલે અમારા કાર્યકર્તા આજરોજ કુકાવટી પુલ પર ભેગા થયા હતા અને ત્યાં બધાએ ધારાસભ્યશ્રીનો અને સરકારશ્રીનો આભાર માન્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છતાલક્ષી જનજાગૃતિ કેળવવા શેરીમાં શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 11/3/2024 રોજ ભરૂચ જિલ્લાના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત નિર્મળ ગુજરાત 2.0 હેઠળ જળ સંચય મહિના નિમિત્તે ભરૂચ તાલુકાના તવરા, કરજણ, કરગટ, માચ, ઉપરાલી, ડભાલી, સિંધુ જેવા ગામે જિલ્લા વિકાસ PR જોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચના નિયામક દ્વારા નારીતુ નારાયણી, અમદાવાદ સંસ્થાના તૃપ્તિબેન શાહ, કલાકારો વિજય આનંદ, શિવાંગી પ્રિયદર્શિની, હર્ષ ખંભાતી, નંદિની વ્યાસ, વિશાલ પ્રજાપતિના સહયોગથી સ્વચ્છ ભારત ગ્રામીણ યોજના ફેઝ 2 અંતર્ગત જનજાગૃતિ કેળવવા પ્રચાર પ્રસારના હેતુથી ગોબરધન યોજના અંગે ODF+ના ઘટકો અંતર્ગત સ્વચ્છતાલક્ષી શેરીમાં શેરી નાટકનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પાણી અંગે ઉપયોગ, પાણીની જાળવણી, પ્લાસ્ટિકથી થતા નુકસાન, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ, ભીના અને સૂકા કચરા માટે 2 કચરા ટોપલી રાખવી, શૌચાલયનો ઉપયોગ, ગોબરધન યોજના, પર્યાવરણની જાળવણી, સ્વચ્છતા અંગે અનેક મુદ્દાઓ દ્વારા નાટકના માધ્યમથી મનોરંજન સાથે અલગ અલગ પ્લેકાર્ડ, સંદેશાઓથી ગામ લોકોને માહિતી આપી હતી. આ પ્રસંગે સરપંચ અને ઉપસરપંચ ઉપસ્થિત રહ્યા હતા. ગામ લોકો તથા SBMG તથા તાલુકા કક્ષા CC સ્ટાફ હાજર રહેલ હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ પોલીસને મળી મોટી સફળતા. ATM તોડી લૂંટ કરતી ટોળકીના 5 નાગરિકોની કરી ધરપકડ. વાગરા અને દહેજમાં ATM ચોરીના ગુનાને આપવામાં આવ્યો હતો અંજામ. ગુનામાં હરિયાણાની મેવાતી ગેંગ સામેલ હોવાનું બહાર આવ્યું. 7 ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેના 85,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. ભારતીય રેલની કાયાકલ્પની આપી ગેરંટી. અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. રેલવે સ્ટેશન ખાતે વન સ્ટેશન વન પ્રોડક્ટનું લોકાર્પણ કરાયું. સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા. ભરૂચની જાહેર થયેલી પહેલી ટીપીના તવરાના ગ્રામજનોને ગેસ લાઇન માટે 15 વર્ષથી અન્યાય. તવરાની જાહેર થયેલી 5 ટીપી અને જડેશ્વરથી તવરા સુધીમાં વિકસેલ નવા ભરૂચમાં ગેસ લાઇનની થતી લાણી સામે સવાલો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.